ચાલો એક સફર કરીએ એવા સમયમાં, એવા ભારતમાં જેની સમૃદ્ધિની વાતો આજે પણ થાય છે. આજે આપણે એ જ સ્વર્ણયુગના પાયાને સમજવાના છીએ કે આખરે આટલી ભવ્ય સભ્યતાનું નિર્માણ થયું કેવી રીતે. તો સવાલ એ છે કે આ બધી સમૃદ્ધિ આવી ક્યાંથી? એની પાછળનું રહસ્ય શું હતું? વેલ, ઇતિહાસકારો મોટાભાગે 3 મુખ્ય પિલર્સ એટલે કે સ્તંભોની વાત કરે છે. ચાલો એક પછી એક એને જરા નજીકથી જોઈએ. જો કોઈ પણ મોટી ઇમારત હોય એનો પાયો તો મજબૂત જ હોવો જોઈએ ને? તો પ્રાચીન ભારતની આ સમૃદ્ધિની ઇમારતનો પાયો શું હતો? એ હતી આપણી ધરતી, આપણી ખેતી. બધું જ ત્યાંથી શરૂ થયું. અને આ ખેતી પણ કેવી? દરેક વિસ્તારની પોતાની એક આગવી ખાસિયત હતી. જેમ કે ઉત્તર ભારતમાં ઘઉં અને ચોખા જેવા મુખ્ય પાક લેવાતા, મતલબ કે દેશનું પેટ ભરવાનું કામ ત્યાંથી થતું. તો બીજી તરફ ગુજરાત જેવા પ્રદેશોમાં કપાસ જેવા કેશ ક્રોપ્સ એટલે કે રોકડિયા પાક ઉગાડવામાં આવતા, જેનાથી સીધી દેશની તિજોરી ભરાતી હતી. હવે આ 1/6નો આંકડો સાંભળવામાં કદાચ નાનો લાગે, પણ જરા વિચારો, લાખો ખેડૂતો પોતાની ઉપજનો 6ઠ્ઠો ભાગ જ્યારે રાજ્યને કર તરીકે આપે ત્યારે કેટલી મોટી સંપત્તિ ભેગી થતી હશે. અને આ જ પૈસાથી તો આખું રાજતંત્ર ચાલતું. સૈન્યનો ખર્ચ, નવા રસ્તાઓ બનાવવા, બીજા બધા જાહેર કામો, બધું આમાંથી જ થતું હતું. તો મતલબ સાફ છે, ખેતીથી જે પણ આવક થતી એ ખાલી અનાજના કોઠારો ભરવા માટે નહોતી. એ તો એક એન્જિન જેવું હતું, જેણે આખી ઇકોનોમીને ધક્કો માર્યો અને સમૃદ્ધિના બીજા સ્તંભ માટેનો રસ્તો તૈયાર કર્યો. ચાલો હવે ખેતરોમાંથી નીકળીને સીધા દરિયા કિનારે પહોંચીએ, કારણ કે આપણો બીજો સ્તંભ ત્યાં જ છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર. એ સમયે ભારતના બંદરો, અરે એ તો આખી દુનિયા માટે જાણે કે ગેટવે ઓફ ઇન્ડિયા હતા. અને અહીં એક મજેદાર વાત, આજનું જે ભરૂચ છે ને એનું પ્રાચીન નામ હતું ભૃગુકચ્છ. વિચાર તો કરો, નામમાં જ કેટલી ભવ્યતા છુપાયેલી છે. એના ભવ્ય ઇતિહાસની ગવાહી પૂરે છે આ નામ. અને હા, ખાલી ભૃગુકચ્છ જ નહીં, ખંભાત, ભરૂચ આ બધા તો એવા ધમધમતા બંદરો હતા જેણે ભારતને પૂર્વ અને પશ્ચિમ બંને સાથે જોડી રાખ્યું હતું. અહીંથી શું નહોતું જતું? મસાલા, કાપડ, કિંમતી પથ્થરો બધું જ દુનિયાભરમાં એક્સપોર્ટ થતું. સાચું કહીએ તો આ બંદરો એ સમયના વ્યાપારના ધબકતા હૃદય સમાન હતા. હવે જુઓ, જ્યારે વ્યાપારથી આટલા પૈસા આવે તો એનાથી ખાલી રાજાની તિજોરી નથી ભરાતી. આખા સમાજમાં એક સ્ટેબિલિટી એટલે કે સ્થિરતા આવે છે, એક સુરક્ષાની ભાવના આવે છે. અને જ્યારે સમાજમાં આવી સ્થિરતા હોય ને ત્યારે જ સાંસ્કૃતિક વિકાસ માટે જગ્યા બને છે. અને આ જ વાત આપણને આપણા ત્રીજા અને અંતિમ સ્તંભ તરફ લઈ જાય છે. આ એક સીધી વાત છે. જ્યારે પેટ ભરેલું હોય અને તિજોરીમાં પૈસા હોય ત્યારે જ સમાજ કળા, સાહિત્ય કે આધ્યાત્મિકતા જેવી ઊંડી વાતો વિશે વિચારી શકે છે. બસ આ જ હતો આપણો ત્રીજો સ્તંભ, આપણી સંસ્કૃતિનો આત્મા, જેણે એ યુગને એક નવી જ ઓળખ આપી. અને આ સાંસ્કૃતિક વિકાસને બૂસ્ટ કોના તરફથી મળ્યો? તો એ સમયના શાસકો તરફથી, ખાસ કરીને ગુપ્ત સમ્રાટો, જેઓ વૈષ્ણવ ધર્મને ખૂબ માનતા હતા. એમણે કળા અને સાહિત્યને એટલું પ્રોત્સાહન આપ્યું કે બસ પૂછો નહીં વાત. એમની પોતાની જે શ્રદ્ધા હતી એની ઊંડી અસર તે સમયની સંસ્કૃતિ પર સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અને કોઈ નાનો સૂનો સમય નહોતો. આ એ જ સમયગાળો છે જ્યારે આપણા 2 મહાન મહાકાવ્યો રામાયણ અને મહાભારતનું ફરીથી સંકલન થયું અને એમને એમનું આજનું સ્વરૂપ મળ્યું. આ ખાલી વાર્તાઓ નથી, આ તો એ સમયના સમાજ, એના મૂલ્યો અને એની સંસ્કૃતિનો જીવતો જાગતો અરીસો છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? ફળદ્રુપ ખેતરો, એમાંથી થરો ધમધમતો વેપાર, અને આ બંને મળીને જે આર્થિક તાકાત ઊભી કરી એણે એક એવું વાતાવરણ બનાવ્યું જેમાં કળા, સાહિત્ય અને સંસ્કૃતિ ખીલી ઉઠી. આને જ તો કહેવાય એક સાચો સાંસ્કૃતિક પુનર્જન્મ, એક કલ્ચરલ રેનેસાન્સ. અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. શું કોઈ પણ સમાજના સાંસ્કૃતિક વિકાસ માટે આર્થિક સમૃદ્ધિ હોવી ખરેખર જરૂરી છે? આ એક એવો સવાલ છે જેના પર વિચારવું આજે પણ એટલું જ જરૂરી છે. ચાલો આજે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસની એ ઊંડી ખીણોમાં ડૂબકી મારીએ, જ્યાં કેટલાક એવા રત્નો છુપાયેલા છે જેની ચમક આજે પણ આખી દુનિયાને આંજી દે છે. આપણે એવા વારસાની વાત કરીશું જેણે, સાચું કહું તો, જ્ઞાનની આખી પરિભાષા જ બદલી નાખી. તો સવાલ એ છે કે એવું તો શું હતું પ્રાચીન ભારતના વારસામાં
કે જે આજે પણ આટલા વર્ષો પછી પણ દુનિયાને પ્રેરણા આપે છે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે એક અદ્ભુત સફર પર નીકળવું પડશે. તો ચાલો આપણી આ સફર શરૂ કરીએ સાહિત્યની દુનિયાથી અને મળીએ એક એવા શખ્સને જે શબ્દોના જાદુગર હતા. એમનું નામ કાલિદાસ. કાલિદાસને ઘણીવાર ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે, પણ ખબર છે, આખે સરખામણી નથી. આના પાછળ એક મોટું કારણ છે. જેમ શેક્સપિયરે માણસના મનની દરેક લાગણીને શબ્દોમાં જીવંત કરી દીધી, બસ એ જ જાદુ કાલિદાસે સદીઓ પહેલાં કરી બતાવ્યો હતો. એમની વાર્તાઓ આજે પણ એટલી જ અસરકારક છે. જુઓ એમની કેટલીક મુખ્ય કૃતિઓ. અભિજ્ઞાન શાકુંતલમ, જેમાં પ્રેમ અને જુદાઈની એવી અદ્ભુત વાર્તા છે. પછી રઘુવંશમ, જે એક આદર્શ રાજા કેવો હોવો જોઈએ એ બતાવે છે. અને મેઘદૂતમ, જરા વિચારો, એક પ્રેમી વાદળને પોતાનો સંદેશવાહક બનાવીને મોકલે છે. આ ખાલી પુસ્તકો નથી, આ તો વિશ્વ સાહિત્યને ભારત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. ચાલો હવે સાહિત્યમાંથી સીધા જ આકાશ તરફ નજર કરીએ. હવે આપણે એવા મહાન દિમાગની વાત કરીશું જેમણે અહીં પૃથ્વી પર બેઠા બેઠા આખા બ્રહ્માંડના રહસ્યો ખોલી નાખ્યા. આ ક્ષેત્રમાં બે મોટા નામ સામે આવે છે, આર્યભટ્ટ અને વરાહમિહિર. એક તરફ આર્યભટ્ટ હતા ગણિતના પ્રણેતા, તો બીજી તરફ વરાહમિહિરે આકાશના ગ્રહો અને તારાઓનો અભ્યાસ કર્યો. એક રીતે બંનેનું કામ એકબીજા સાથે જોડાયેલું હતું અને બંનેએ મળીને જ્ઞાનના એવા દરવાજા ખોલ્યા જેની પહેલાં કોઈએ કલ્પના પણ નહોતી કરી. હવે જે સ્ક્રીન પર દેખાય છે એ જુઓ, ફક્ત એક ગોળ મીંડું, શૂન્ય. તમને લાગશે કે આમાં શું મોટી વાત છે, પણ સાચું કહું તો આર્યભટ્ટની આ એક શોધે ગણિતનું આખું ચિત્ર જ બદલી નાખ્યું. આ શૂન્ય વગર આજનો કમ્પ્યુટર, આપણો ફોન, આ ડિજિટલ દુનિયા કશો જ શક્ય ન હોત. અને શૂન્યની શોધ સાથે જ આવી બીજી એક ક્રાંતિકારી શોધ, દશાંશ પદ્ધતિ, એટલે કે 10ના આધારે ગણતરી કરવાની સિસ્ટમ. આ એટલી સરળ અને એટલી પાવરફુલ હતી કે આજે પણ આખી દુનિયામાં બધી જ ગણતરીઓનો આધાર આ જ પદ્ધતિ છે. વિચાર તો કરો, કેટલી મોટી વાત છે આ. હવે વાત કરીએ વરાહમિહિરની. એમણે એક ગ્રંથ લખ્યો, બૃહદ સંહિતા. આ કોઈ સામાન્ય પુસ્તક નહોતું, આ તો એ સમયનો એન્સાઇક્લોપીડિયા હતો. એમાં ખગોળશાસ્ત્ર, ગ્રહોની ચાલ, હવામાનની આગાહી, વાસ્તુશાસ્ત્ર, મતલબ કે એ સમયનું જે પણ મહત્વનું જ્ઞાન હતું તે બધું જ તમને આ એક ગ્રંથમાં મળી જાય. સારું, હવે આપણી સફરના છેલ્લા અને સૌથી રહસ્યમય પડાવ પર આવી ગયા છીએ. એક એવી વસ્તુ જે આજની આધુનિક ટેકનોલોજીને પણ ખુલ્લો પડકાર ફેંકે છે. દિલ્હીના મહેરોલી વિસ્તારમાં ઊભેલો આ લોખંડનો થાંભલો કદાચ તમે જોયો પણ હોય. પહેલી નજરે તો એ એક સામાન્ય સ્તંભ જ લાગે, પણ આ સામાન્ય દેખાતો સ્તંભ પોતાનામાં વિજ્ઞાન અને ઇતિહાસનું એક એવું રહસ્ય છુપાવીને બેઠો છે જે આજે પણ લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. જરા વિચારો, આ સ્તંભ લગભગ 1600 વર્ષ જૂનો છે. 1600 વર્ષથી એ ખુલ્લા આકાશ નીચે ઊભો છે. એણે કેટલીય સદીઓના તડકા, વરસાદ, તોફાન બધું જ જોયું છે, અને તેમ છતાં એને જરા પણ કાટ નથી લાગ્યો. આ કેવી રીતે શક્ય છે? આ તો પ્રાચીન ભારતીય ધાતુ વિજ્ઞાનનો જીવતો જાગતો ચમત્કાર છે. તો પછી સવાલ એ થાય છે કે એ લોકો પાસે એવી કઈ ટેકનોલોજી હતી, એવું તો શું રહસ્ય હતું કે તેઓ આવું કાટરોધક લોખંડ બનાવી શક્યા? આજે પણ દુનિયાભરના વૈજ્ઞાનિકો આ સવાલનો પાક્કો જવાબ શોધી રહ્યા છે, પણ રહસ્ય હજુ પણ પૂરી રીતે ઉકેલાયું નથી. તો આખી સફર પર નજર નાખીએ તો એક વાત સ્પષ્ટ થાય છે. આ બધી કોઈ છૂટક સિદ્ધિઓ નહોતી. આ તો જ્ઞાન અને નવીનતાની એક આખી પરંપરા હતી જે પેઢી દર પેઢી આગળ વધી રહી હતી. તો આપણે કયા રત્નો જોયા? સાહિત્યના સમ્રાટ કાલિદાસ, ગણિતને નવી દિશા આપનાર આર્યભટ્ટ અને તેમનું શૂન્ય, જ્ઞાનનો ભંડાર લઈને આવેલા વરાહમિહિર અને ધાતુશાસ્ત્રનો અજાયબી જેવો મહેરૌલીનો લોહસ્તંભ. આ દરેક સિદ્ધિ આપણા ભવ્ય વારસાનો એક મજબૂત આધારસ્તંભ છે. અને અંતે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. આ પ્રાચીન જ્ઞાન આજે આપણને શું શીખવી શકે છે? આ બધી સિદ્ધિઓ ખાલી ગર્વ લેવા માટે નથી. એ આપણને એ પણ યાદ અપાવે છે કે જિજ્ઞાસા અને જ્ઞાનની કોઈ સીમા નથી હોતી. તો એ પ્રાચીન વારસામાંથી આજે આપણે શું પ્રેરણા લઈ શકીએ? વિચારવા જેવો સવાલ છે, નહીં? ચાલો
આજે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસમાં એક એવી સફર કરીએ જ્યાં બે મહાન સમ્રાટોની મહત્વાકાંક્ષાઓ ટકરાઈ હતી. આ કોઈ સામાન્ય રાજાઓની વાત નથી. આ એવા શાસકોની ગાથા છે જેમણે ખરેખર ઉપખંડનો ઇતિહાસ ઘડ્યો. તો આજે આપણે એમની એ જબરદસ્ત સ્પર્ધાની કહાનીને નજીકથી જાણીશું. તો આ આખી વાર્તાના બે મુખ્ય પાત્રો કોણ છે? એક તરફ છે ઉત્તરના ચક્રવર્તી સમ્રાટ હર્ષવર્ધન અને બીજી તરફ દક્ષિણના અજેય સ્વામી પુલકેશી બીજો. બે એવા શક્તિશાળી શાસકો કે જેમની વચ્ચેની ટક્કર તો જાણે નક્કી જ હતી. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ ઉત્તરના એ સમ્રાટની જેમણે આખા ઉત્તર ભારત પર પોતાનો દબદબો બનાવ્યો હતો, હર્ષવર્ધન, જેમનું નામ જ એમની તાકાત અને પ્રતિષ્ઠાનો પર્યાય હતો. જો હર્ષવર્ધનને કોઈ નાનું સૂનું બિરુદ નથી મળ્યો. ઇતિહાસકારો એમને પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ તરીકે ઓળખાવે છે. હવે આ ખાલી એક ઉપાધિ નથી, પણ એ વાતનો સંકેત છે કે એમના પછી ઉત્તર ભારતમાં એમના જેવો મજબૂત અને એકીકૃત શાસન ફરી જોવા મળ્યો નહીં. પણ વાત અહીં પૂરી નથી થતી. હર્ષવર્ધન એટલે માત્ર તલવારના ધની ન હોતા. એમનામાં એક કલાકાર પણ જીવતો હતો. એ પોતે એક કુશળ લેખક હતા અને પ્રિયદર્શિકા અને રત્નાવલી જેવા પ્રખ્યાત નાટકો પણ લખ્યા હતા. કમાલની વાત છે ને, એક સમ્રાટ અને એક કવિ બંને એક જ વ્યક્તિમાં. સારો, તો ઉત્તરમાં તો હર્ષનું શાસન હતું, પણ દક્ષિણમાં શું થઈ રહ્યું હતું? ત્યાં એક બીજી મહાશક્તિ ઉભરી રહી હતી. ચાલુક્ય વંશના પુલકેશી બીજાની તાકાત દિવસેને દિવસે વધી રહી હતી. જેમ હર્ષવર્ધન ઉત્તરના સ્વામી કહેવાયા, એવી જ રીતે પુલકેશી બીજાને પણ એક જોરદાર બિરુદ મળ્યું હતું, દક્ષિણ પથના સ્વામી. આ શીર્ષક પોતે જ એમની સત્તા અને દક્ષિણના વિશાળ પ્રદેશ પરના એમના સંપૂર્ણ પ્રભુત્વની સાબિતી આપે છે. હવે આ દક્ષિણપથ શબ્દનો અર્થ શું થાય? શું એ ખાલી દક્ષિણ ભારત માટે વપરાતો શબ્દ છે? ના, બિલકુલ નહીં. દક્ષિણપથ એટલે દક્ષિણનો એ મુખ્ય વેપાર માર્ગ જેના પર આખા વિસ્તારની સમૃદ્ધિ નિર્ભર હતી. અને આ માર્ગ પર જેનું નિયંત્રણ હોય એનું જ દક્ષિણની સંપત્તિ અને સત્તા પર નિયંત્રણ રહે. એટલે જ પુલકેશીનું આ બિરુદ બહુ મોટો અર્થ ધરાવે છે. અને હવે આવે છે વાર્તાનો સૌથી રોમાંચક ભાગ, જ્યારે હર્ષવર્ધનની સામ્રાજ્ય વિસ્તારવાની ભૂખ એમને દક્ષિણ તરફ ખેંચી લાવી. પણ ત્યાં એમનો સામનો થવાનો હતો પુલકેશીની અડીખમ દિવાલ સાથે. તો સવાલ એ છે કે જ્યારે ઉત્તરની શક્તિ દક્ષિણના સંકલ્પ સાથે ટકરાય તો શું થાય? ઇતિહાસ એક એવા મહાયુદ્ધનો સાક્ષી બનવા જઈ રહ્યો હતો જેની અસર સદીઓ સુધી રહેવાની હતી. આ બધી મહત્વાકાંક્ષાઓ, આ બધો સંઘર્ષ, એ બધું આવીને એક જગ્યાએ અટક્યો, એક નદીના કિનારે. અને એ નદી હતી નર્મદા. આ નદી જ બે સામ્રાજ્યો વચ્ચેની સરહદ બનવાની હતી. અને એ યુદ્ધનું પરિણામ? એણે ઇતિહાસની દિશા બદલી નાખી. જે હર્ષવર્ધનને કોઈ રોકી શક્યો નહોતો, એમની વિજયયાત્રા નર્મદાના કિનારે આવીને થંભી ગઈ. અને આ ઐતિહાસિક લડાઈના વિજેતા બન્યા પુલકેશી બીજો. તો એક યુદ્ધ તો પૂરું થયું, પણ એની અસર તો સદીઓ સુધી રહી. આ ટક્કરનો વારસો શું હતો? ચાલો એના પર એક નજર કરીએ. આ આખા સંઘર્ષનું જો એક વાક્યમાં વર્ણન કરવું હોય તો એ હતું એક નદી અને બે સામ્રાજ્યો. બસ. નર્મદા નદી એક રાજકીય સરહદ બની ગઈ જેણે હર્ષના ઉત્તરીય સામ્રાજ્યને પુલકેશીના દક્ષિણી સામ્રાજ્યથી અલગ કર્યું. અને આ સરહદે આવનારા ઘણા વર્ષો સુધી ભારતની રાજનીતિને આકાર આપ્યો. અને આ આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું ખરેખર એક યુદ્ધમાં એટલી તાકાત હોય છે કે આખા દેશનો ઇતિહાસ બદલી નાખે? જરા વિચારો, જો એ દિવસે નર્મદાના કિનારે પરિણામ કંઈક બીજું આવ્યું હોત તો શું આજનો ભારતનો નકશો, આપણો ઇતિહાસ કંઈક અલગ જ નહોત? આ એક એવો સવાલ છે જેનો જવાબ ઇતિહાસના પાનાઓમાં જ છુપાયેલો છે. ચાલો આજે ભારતના ઇતિહાસમાં એક સફર કરીએ, એક એવા યુગની જેને સુવર્ણયુગ કહેવાય છે, ગુપ્તકાળ. આ એ સમય હતો જ્યારે પથ્થરોમાં પણ જાણે કે પ્રાણ પૂરવામાં આવ્યા હતા. આપણે એ બે મહાન રચનાઓને સમજવાના છીએ જે આજે પણ આપણને એ યુગની ભવ્યતાની ગાથા સંભળાવે છે. પથ્થરો, શું એ વાર્તા કહી શકે?
આમ તો સવાલ થોડો અજીબ લાગે નહીં, પણ જવાબ છે હા, બિલકુલ કહી શકે. જુઓ, સ્થાપત્ય એ ખાલી ઈંટ અને પથ્થરની ઇમારતો નથી. એ તો એક જીવંત ઇતિહાસ છે, જે આપણને કોઈપણ સમયના સમાજના મૂલ્યો, એમના વિચારો અને એમના સપનાઓ વિશે ઘણું બધું કહી જાય છે. તો ગુપ્ત યુગ, એને સમજવા માટે જરાક કલ્પના કરો. એક એવો સમય જ્યારે ભારત કળા અને જ્ઞાન બંનેમાં ટોચ પર હતો. આ એક એવો યુગ હતો જ્યાં સર્જનાત્મકતા અને બુદ્ધિ બંને ખભે ખભો મિલાવીને આગળ વધી રહ્યા હતા. અને એની છાપ આજે પણ આપણને એ સમયના સ્થાપત્યમાં એકદમ સ્પષ્ટપણે દેખાય છે. તો આ ભવ્યતાની સાબિતી ક્યાં છે? એનો પહેલો અને કદાચ સૌથી મોટો પુરાવો એ છે નાલંદા. આ માત્ર એક ઇમારત નહોતી, પણ ગુપ્ત યુગની જે બૌદ્ધિક શક્તિ હતી ને, એનું જીવંત પ્રતીક હતું. એક એવું જ્ઞાનનું કેન્દ્ર જેનો પ્રકાશ આખી દુનિયામાં ફેલાયો હતો. તો આ નાલંદા વિદ્યાપીઠ, એની સ્થાપના થઈ હતી કુમારગુપ્ત પ્રથમના શાસનકાળમાં. હવે આ વાત છે ને, એ બહુ જ મહત્વની છે. કેમ? કારણ કે એ બતાવે છે કે ગુપ્ત શાસકો શિક્ષણ અને જ્ઞાનને કેટલું ઊંચું સ્થાન આપતા હતા. વિચારો તો ખરા, એ સમયમાં આટલી મોટી વિદ્યાપીઠ બનાવવાનો વિચાર કરવો એ જ એક ક્રાંતિકારી દ્રષ્ટિ હતી. અને હા, જ્યારે આપણે વિદ્યાપીઠ શબ્દ વાપરીએ છીએ ત્યારે એનો મતલબ સમજવો બહુ જ જરૂરી છે. આ કંઈ આજની જેવી સામાન્ય સ્કૂલ નહોતી. ના, આ તો ઉચ્ચ શિક્ષણનું એક ભવ્ય, વિશ્વવિખ્યાત કેન્દ્ર હતું. અહીં ગણિત, ખગોળશાસ્ત્ર, તબીબી વિજ્ઞાન અને દર્શનશાસ્ત્ર જેવા વિષયો પર ઊંડાણમાં સંશોધન અને અભ્યાસ થતો હતો. એટલે જ કહું છું, નાલંદાનું સ્થાપત્ય એ ખાલી પથ્થરોનો ઢગલો નથી, જરાય નહીં. એ તો જાણી કે ગુપ્ત યુગના મન અને બુદ્ધિનું જીવંત પ્રતીક છે. એની વિશાળ લાઇબ્રેરીઓ, એના વર્ગખંડો અને વિહારો એ વાતની સાક્ષી પૂરે છે કે તે સમયનો સમાજ જ્ઞાન અને તર્કને કેટલું સર્વોચ્ચ માનતો હતો. તો જો નાલંદા ગુપ્ત યુગનું મગજ હતું, તો હવે આપણે તેના દિલ અને આત્માને જોવા જઈ રહ્યા છીએ. અને એ જગ્યા એટલે અજંતા. આ એ જગ્યા છે જ્યાં કળા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો જાણે ત્રિવેણી સંગમ થાય છે. આ જે વાક્ય છે ને, એ અજંતાનું મહત્વ એકદમ સચોટ રીતે બતાવી દે છે. સાંસ્કૃતિક વારસાનો એક અજોડ, બેમિસાલ નમૂનો. અહીંના શિલ્પો અને ભીંતચિત્રો એ ખાલી પથ્થર પરની કલાકૃતિઓ નથી, પણ તે સમયના સમાજ, એમના રીત રિવાજો અને એમની માન્યતાઓનું જીવંત દર્પણ છે. સાચું કહું તો અજંતા એ બીજું કાંઈ નહીં પણ કળા અને આત્માની અભિવ્યક્તિ છે. અહીંની એક એક કોતરણી, એક એક ચિત્ર જાણે આખી વાર્તા કહે છે. તે ગુપ્ત યુગના લોકોની આધ્યાત્મિક શોધ અને એમની અદ્ભુત કલાત્મક પ્રતિભાનો એવો સંગમ છે જે આજે પણ આપણને મંત્રમુગ્ધ કરી દે છે. તો અત્યાર સુધી આપણે નાલંદાના જ્ઞાનને જોયું અને અજંતાની કળાને પણ ગુપ્ત યુગની જે અસલી ઓળખ છે ને, એ તો આ બંનેના સંગમમાં છુપાયેલી છે. તો ચાલો હવે સમજીએ કે આ અમર વારસો આપણને ખરેખર શું કહેવા માંગે છે. જુઓ, આ તફાવત જ આખા ગુપ્ત યુગની ખાસિયત છે. એક બાજુ નાલંદા, જેનો મુખ્ય હેતુ શું? જ્ઞાન અને તર્ક. અને બીજી બાજુ અજંતા, જેનો હેતુ હતો સંસ્કૃતિ, કળા અને આપણી ભાવનાઓને જીવંત રાખવાનો. બે બિલકુલ અલગ દિશાઓ, પણ એકબીજાને પૂરક. અને બસ આ બે વસ્તુઓ ભેગી મળીને જ ગુપ્ત યુગની સાચી મહાનતા બનાવે છે. કારણ કે જુઓ, કોઈ પણ મહાન સભ્યતા ખાલી એક પાસા પર ઊભી રહી શકે નહીં. ગુપ્ત યુગની સફળતાનું રહસ્ય જે હતું કે તેમણે જ્ઞાન અને કળા, એટલે કે બુદ્ધિ અને ભાવના, બંનેને એક સરખું વજન આપ્યું. આ જ એમના બે મજબૂત પાયા હતા. અને હવે છેલ્લે એક સવાલ આપણા બધા માટે. હજારો વર્ષો વીતી ગયા, પણ નાલંદા અને અજંતાનો આ ભવ્ય વારસો આજે આપણને શું શીખવે છે? કદાચ સૌથી મોટો પાઠ એ જ છે કે સાચી પ્રગતિ માટે મગજની સાથે સાથે દિલનો વિકાસ પણ એટલો જ જરૂરી છે. જ્ઞાનની સાથે કળા અને સંસ્કૃતિને માન આપવું કેટલું કિંમતી છે. આજના સમયમાં આ વાત કેટલી સાચી લાગે છે, નહીં?